નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે જો મારી ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે, જ્યાં સરકારી ભરતીની સંપૂર્ણ અપડેટ મળી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો જે ટોપિક છે એ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફાર્માસિસ્ટની જે રિક્રુટમેન્ટ છે તે જાહેર કરવામાં આવેલ છે, તેની સંપૂર્ણ અપડેટ અહીંયા આપવામાં આવેલ છે। આપને સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે એડવર્ટિઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં આ ભરતી છે સંપૂર્ણ કરાર આધારિત છે। આપને 3/7 સુધી ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જગ્યાનું નામ છે ફાર્માસિસ્ટ। આપણે આગળ વાત થઈએ એમ ટાઇટલ વાંચીને આપ આવ્યા હશો। 3 જગ્યાઓ છે। જે લાયકાતની વાત કરવામાં આવે તો આપણે બીફાર્મ અથવા ડીફાર્મ કરેલો હોવો જોઈએ, જે રજિસ્ટ્રેશન કાઉન્સિલમાં હોવું જોઈએ, હોસ્પિટલમાં આપનો અનુભવ પણ હોવો જોઈએ, એને પ્રાધાન્ય આપવામાં આવશે। કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોય એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। ઉમેદવાર કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ઉંમર અંગે પ્રમાણપત્ર, એસએસસી માર્કશીટ, ટ્રાયલ માર્કશીટ એટેચ કરવી, અને જે એચએસસી ટ્રાયલ સર્ટી છે ફાર્મસીનું છેલ્લા વર્ષનું અને છેલ્લા 2 વર્ષની માર્કશીટ છે। જો સેમિસ્ટર હોય તો બંને માર્કની PDF કરીને અપલોડ કરવાની રહેશે। ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી, અને ફાર્મસીનું ડિગ્રી સર્ટિફિકેટ, ફાર્મસીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, CCC કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, ડિપ્લોમા સર્ટિફિકેટ, કોમ્પ્યુટર અનુભવ સર્ટિફિકેટ। 40 વર્ષની વયમર્યાદા છે ને 16,000 પગાર આપવામાં આવશે। આ 11 માસના કરાર આધારિત છે, ત્યારબાદ આપોઆપ રદ થશે। આ કાયમી નોકરીનો દાવો કરી શકાશે નહીં। જિલ્લામાં બદલી પણ નહીં થઈ શકે અન્ય જિલ્લાની અંદર, અને ઉમેદવાર ફક્ત ઓનલાઈન એપ્લાય જ કરી શકશે। ઓફલાઈન જો કરી આપે તો કોઈ પણ પ્રકારે સ્વીકારવામાં આવશે નહીં। સાધનિક કાગળો છે એ આપે જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે તમામ અપલોડ કરવાના રહેશે। જો અધૂરી વિગતવાળી છે તો પણ આપની અરજી છે એ અમાન્ય ગણાશે। સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। રસ ધરાવતા ઉમેદવારો 26/6/25 થી 3/7 સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો। જે વયમર્યાદા છે એ અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ રીતે ગણવામાં આવશે। તો આ હતી ભરતીની સંપૂર્ણ અપડેટ। આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।